હવે જોબ માટેની અને આગળ ભણવા માટેની વાત કરીએ તો બેન તમને કહ્યું એમ કે પ્લાસ્ટિકનો ઉપયોગ ધીરે ધીરે વધતો જાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આજની તારીખમાં ઇન્ડિયાની અંદરમાં પર કેપિટા એટલે પ્રતિ વ્યક્તિ દીઠ પ્લાસ્ટિકનો ઉપયોગ જે છે એ માંડ 1.5 થી 2 કિલો થાય છે, જ્યારે ફોરેન કન્ટ્રીઝની અંદરમાં એનો ઉપયોગ 150 કિલો થાય છે. તમે વિચાર કરો કેટલા ગણો થયો. એટલે આજની તો કાલે પ્લાસ્ટિકનો ઉપયોગ જે છે એ વધી રહ્યો છે અને આપણા દેશમાં પણ વધશે. એ પ્રમાણે જોબ ઓપોર્ચ્યુનિટી પણ વધશે અને નવા નવા એના માટેના જે ક્ષેત્રો છે એ પણ ખુલી રહ્યા છે, એ પણ વધશે. હવે જોબ તમને ક્યાં ક્યાં મળે તો અત્યારે દુનિયાની અંદરમાં 70% જેવું પ્લાસ્ટિક જે છે એ રિસાયકલિંગ એટલે એનો ફરીથીનો જો ઉપયોગ થતો હોય તો એ ભારતમાં થાય છે. અને ભારતની અંદરમાં પણ વેસ્ટર્ન ઇન્ડિયા એટલે આપણો ગુજરાત ને મહારાષ્ટ્રનો જે ભાગ છે એની અંદરમાં વધારેમાં વધારે ઇન્ડસ્ટ્રી આવેલી છે. એક બીજું પ્લાસ્ટિકનું રો મટીરિયલ એટલે પોલિમર જે છે એ બનાવનાર કંપની જે છે એ દુનિયાની અંદરમાં મોટામાં મોટી જો કોઈ કંપની હોય તો એ રિલાયન્સ છે અને એ પણ આપણા ગુજરાતમાં આવેલી છે. એટલે તમને રિલાયન્સથી માંડીને જ્યાં તમને રો મટીરિયલ તમે વિશે તમે જાણી શકો ત્યાંથી માંડીને પ્રોસેસિંગની અંદરમાં પણ મોટી મોટી કંપનીઓ છે. ક્લોકનર વિન્સર છે, ફેરામેટિક મિલિક્રોન છે, સફારી છે, પછી એ સિવાય પણ એટલી બધી કંપનીઓ છે કે જેની અંદરમાં તમને બહુ આરામથી ને પ્લાસ્ટિક્સ એન્જિનિયરિંગની જોબ મળી શકે. ખાસ કરીને હમણાં જ એક આપણે નેટાફિલ્મ કરીને કંપની ચાલુ થઈ છે જે ઇઝરાયલના કોલેબોરેશનમાં છે અને એ લોકો ખેતરની અંદરમાં ડ્રીપ ઇરિગેશન માટેના બધા સાધનો બનાવે છે. પાઇપ માટેની જે કંપની છે એ કંપની પણ કેટલી કંપનીઓ છે એ આપણી જે કઈ છે પાઇપ માટેની જૈન ઇરિગેશન કંપની જે છે એ બી આવા સાધનો બનાવે છે. આ ઇન્ડિયાની વાત કરી. એ સિવાય ફોરેનની અંદરમાં તો જેમ કહ્યું એમ કે ફોરેનની અંદર તો પ્લાસ્ટિકનો ખૂબ જ મોટો વ્યાપ છે. તો તમે કોઈ બી દેશની અંદર જાઓ, ઇંગ્લેન્ડની અંદરમાં અમારા વિદ્યાર્થીઓ અહીંથી પાસ કરેલા માસ્ટર્સ કરવા ગયા છે, ત્યાં 150 વર્ષ જૂની કોલેજ છે પ્લાસ્ટિકની જ, જ્યાં એ લોકો માસ્ટર્સનું ભણાવે છે. એ સિવાય અમેરિકામાં છે, એ સિવાય ઓસ્ટ્રેલિયામાં છે, એ સિવાય ન્યૂઝીલેન્ડમાં છે, ઇવન કેનેડામાં છે, યુ નેમ ધ કન્ટ્રી. અને ત્યાં પોલિમર સાયન્સ વિશે આગળ માસ્ટર્સ કોર્સ જે છે એ કરી શકાય છે. આપણા દેશમાં પણ એક નહીં પણ ઘણી બધી એવી સંસ્થાઓ છે જે બેઝિક પ્લાસ્ટિક ટેકનોલોજી કે એન્જિનિયરિંગ તમે અહીં કરો ત્યાર પછી માસ્ટર્સ જે છે એ તમે કરી શકો. અમદાવાદની અંદર જ સીપેટ કરીને છે, સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાસ્ટિક્સ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ. એ ભારત સરકાર દ્વારા નિમેલી સંસ્થા છે જ્યાં ખાસ પ્લાસ્ટિક ઉપર જ ડિપ્લોમા કરી શકાય, બેચલર્સ કરી શકાય અને માસ્ટર્સ કરી શકાય અને પીએચડી પણ કરી શકાય. તો આગળ વધવા માટે ઘણા બધા સ્કોપ છે જ્યાં તમે માસ્ટર્સ કરી શકો, આગળ પીએચડી કરી શકો, રિસર્ચ કરી શકો. અને ફેક્ટરીની અંદરમાં મોટી મોટી કંપનીઓમાં પણ તમારે જવું હોય તો ઘણી બધી કંપનીઓ પણ છે જે ભારતમાં પણ છે અને બહાર પણ છે જ્યાં તમે કામ કરી શકો છો.